તો હેલો ગાઈઝ, નવા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। પહેલા તો આ મીટરને સોલી ઉપર લટકાવીને પછી આ ઉભેલા લોકોને આજે પાડી દેવામાં આવશે। એટલામાં જોયું તો મારા ભાઈબંધનો છોકરો જીસીબી જોવા આવ્યો ચા લેવા માટે અમે દુકાન પર ગયા। ચા લઈને પાછા આવતા જોયું તો જીસીબી આવી ગયું હતું અને આજે ઉભેલા લોકોને પાડી દેવામાં આવ્યા એક એક કરીને। કાકાને કીધું ચા ની પ્યાલી તૈયાર રાખો, ચા પીવા માટે મારા ભાઈબંધ આવતા હશે। ચા આવતા તો જો મારો ભાઈબંધ કેવો ચાલે છે। આ લોકોને પડતા જોઈને અમે ઘર તરફ આવી ગયા। ઘરે આયા તો જોયું તો ડિઝાઇન નું કામ ચાલુ હતું અને આ લોકોનું કામ જોઈને અમે પણ અમારું કામ કરવા માટે રવાના થઈ ગયા। અને પહેલા તો આ નારું પાર કરીને અમે સીધા હાઈવે પર ચડી ગયા। એટલામાં જ અમને રાષ્ટ્રધ્વજ દેખાયો। તો કોમેન્ટમાં જય હિન્દ લખી દેજો। અને આ છે વાસદનું ટોલ નાકું। ફાસ્ટેગ કપાવીને અમે આગળ તરફ રવાના થઈ ગયા। આ હાર ફૂલ જોતા જોતા અમે મહીસાગર નદી પાર કરવા લાગ્યા। પછી મેં મારા ભાઈબંધને કીધું થોડું ધીમું ચલાવ, નહીં તો આપણે સીધા જ મુંબઈ પહોંચી જઈશું। થોડાક આગળ જતા ડાયનોસરના બચ્ચા દેખાયા। પછી અમારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો। આ બુલેટ ટ્રેન આવતા પહેલા જ અમે બુલેટ ટ્રેનની નીચે રહીને નીકળી ગયા અને આ રોલર જોઈને અમને નાનપણની યાદ આવી ગઈ। અને હવે ચાલુ થાય છે જંગલ તરફ જવાનો રસ્તો એવો કે રસ્તામાં જતા સિંહ પણ જોવા મળી શકે છે। એટલામાં જ અમને જંગલમાં હરણ જોવા મળી ગયા અને આ છે મારા સાડુભાઈની જગ્યા। થોડે દૂર જતા જ અમને ગામ તરફ જવાનો રસ્તો મળી ગયો અને રસ્તામાં ગાય પણ જોવા મળી અને આગળ જતા જોયું તો આઈપીએલ રમાતી હતી। ત્યાં જઈને તરત જ મારો ભાઈબંધ તારામંતર લઈને બેસી ગયો અને આજે અમે અહીંયા ભાઈબંધની ત્યાં ગેટ ચોટાડવા માટે આવ્યા હતા। પછી મેં પેલા આ ભાઈબંધને અને પછી આ ભાઈબંધને જેલમાં પૂરી દીધા। આ પોલીસ વાળાની જેમ દેખાતા મારા ભાઈબંધોને બાય કહીને અમે ઘરે જવા માટે રવાના થઈ ગયા અને આ સ્કૂટીની સ્પીડની સાથે અમે જંગલના રસ્તે પાછા આવી ગયા। જંગલ પાર કરીને અમે જીસીબી જોતા જોતા આગળ રવાના થઈ ગયા। એટલામાં જ અમને પુલ પર ચાલતી રેલગાડી જોવા મળી ગઈ અને આ છે વિક્રમ ઠાકોરની રિક્ષા અને અમારો ફાસ્ટેગ ના કપાય એમ અમે બીજા રસ્તે રહીને નીકળી ગયા અને થોડે દૂર જતા જ અમને મોટી પાણીની ટાંકી દેખાઈ અને આ પાણીની ટાંકીને અમે બાય કહીને આગળ તરફ રવાના થઈ ગયા અને આ છે વાસદ જઈને અમને ફાફડા ખાવાનું મન થયું। પછી અમે 250 ગ્રામ ફાફડા ખાઈને અને 250 ગ્રામ ફાફડા લઈને અમે ઘર તરફ રવાના થઈ ગયા અને આ એ જગ્યા છે જે મારા ભાઈબંધને રોજ આવવું પડે છે। પછી અમે 50 રૂપિયાનું પેટ્રોલ નખાવીને ઘર તરફ રવાના થઈ ગયા અને આ રાષ્ટ્રધ્વજ જોતાની સાથે જ આ વ્લોગ અહીંયા સમાપ્ત કરી છે। જય માતાજી।